આપણું જે ઇકોનોમિક્સ પેપર જે 7A છે, એ પૂછો. આર્થિક વિચારધારાનો ઇતિહાસ, એમાં આપણે લાસ્ટ ટાઈમ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારા અને એ અન્વયે આપણે પહેલા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના જેને આપણે પિતા કહીએ છીએ એડમ સ્મિથના વિચારોની આપણે ખૂબ ડિટેલમાં આપણે ચર્ચા કરી ગયા અને ત્યાર પછી આપણે જેને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારાના બીજા વિચારક કહીએ છીએ એની આપણે ચર્ચાની શરૂઆત કરેલી હતી અને એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ જે વિચારક છે તે થોમસ રોબર્ટ માલ્થસ. આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે કે સર થોમસ રોબર્ટ માલ્થસ કે ઇંગ્લેન્ડના જ વતની હતા અને ખાસ કરીને મેં કીધું તેમ કે માલ્થસ જો જગવિખ્યાત બન્યા હોય તો એની પાછળનું જો કોઈ કારણ હોય તો એમણે આપેલો જે વસ્તીનો સિદ્ધાંત છે એ વસ્તીના સિદ્ધાંતને લીધે આપણે એમ કહીએ કે માલ્થસ અર્થશાસ્ત્રમાં એક આગવું સ્થાન એ ધરાવે છે. એનો આપણે લાસ્ટ પીરિયડમાં જીવન પરિચય પણ જોઈ ગયેલા છે. માલ્થસ આપણે જોયું તે પ્રમાણે કે ગ્રામીણ પરંતુ વિદ્વાન પિતાનો પુત્ર હતો. એમનું જે ઉચ્ચ શિક્ષણ હતું તે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં હતું. ગણિત મેથેમેટિક્સમાં ગણિત શાસ્ત્રમાં ખૂબ હોશિયાર હતા, પ્રવીણ હતા અને ધર્મનું કામ કરવાને લીધે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ ચર્ચના પાદરી તરીકે પણ સેવા બજાવતા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ જે છે તેને પ્રશિક્ષણ આપવા માટે, તાલીમ આપવા માટે એમની ખાસ નિમણૂક 1807માં હેઇલબસ કરીને જે સ્થળ છે ત્યાં પ્રોફેસર તરીકે એ રહ્યા અને ખાસ કરીને મેં કીધું તેમ કે 1834માં કે જ્યાં સુધી એ જીવ્યા 1834માં એ મૃત્યુ પામ્યા ત્યાં સુધી ત્યાં જ સેવા કરી. આપણે જોયું તે પ્રમાણે કે એમણે જે લખેલો નિબંધ છે જેને આપણે મહાનિબંધ કહીએ છીએ એ 1798માં ખાસ કરીને વસ્તી સમાજના ભાવિ સુધારા પર કેવી અસર કરે છે આ પ્રકારનું શીર્ષક રજૂ કરી અને એમણે વસ્તી કઈ રીતે અર્થતંત્રમાં સમસ્યાઓ ઊભી કરે છે તે અંગે, કારણ કે તત્કાલીન સમયમાં આપણે આગળ ચર્ચા કરી જ ગયેલા છે આ મુદ્દાની, કે તે સમયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બધા જ જે વિચારકો હતા તે ખાસ કરીને વસ્તી વધારામાં માનતા હતા અને વસ્તી વધારો અર્થતંત્રમાં આશીર્વાદ રૂપ છે એવું માનતા હતા. ત્યારે માલ્થસ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એનાથી ઉલટી વિચારધારા ધરાવતા હતા કે વસ્તી પર જો યોગ્ય સ્વયં પોતાની જાતે જો કંટ્રોલ કરવામાં નહીં આવશે તો કુદરત એ હસ્તક્ષેપ કરશે અને આપોઆપ જે નિર્વાહના સાધનો છે એની સામે વસ્તી જનસંખ્યાનું પ્રમાણ એ સમતોલિત કરશે. આવી એક આપણે એમ કહીએ ને કે ચેતવણી સ્વરૂપ સિદ્ધાંત એ માલ્થસે 1798માં આપેલો હતો.
એ 1798 એ નિબંધની જબરજસ્ત ટીકા થઈ. પછી યુરોપનો પ્રવાસ કર્યો, અલગ અલગ દેશોની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર પ્રાપ્ત કર્યો અને 1803 પાછી આજે એમનો મહાનિબંધ હતો એની બીજી આવૃત્તિ ફેરફાર સહિત પ્રસિદ્ધ કરી. અને આપણે જોયું તે પ્રમાણે કે માલ્થસે પોતાના જે કંઈ પણ જીવનકાળ દરમિયાન લગભગ આ જ વિષય પર આ જ નિબંધની લગભગ 6 વધારાની એટલે કુલ 7 જેટલી આવૃત્તિઓ બહાર પાડી. આ ઉપરાંત પણ આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ માલ્થસે ખાસ કરીને કેટલાક અન્ય વિષયો પર પણ એમનું જ્ઞાન પ્રદર્શિત કરેલું છે. એમાં અર્થશાસ્ત્રના મૂળ તત્વો, અનાજ વિશેના કાયદાઓનો અભ્યાસ, ભાડાનું સ્વરૂપ અને ગરીબીનો કાયદો, આવા અન્ય ગ્રંથો પણ એમણે ખૂબ વિદ્વત્તાપૂર્ણ લખેલા છે. છતાં પણ આપણે એમ કહીએ કે માલ્થસનું આ વસ્તી અંગેનો જે પુસ્તક હતો એ પુસ્તક એ તત્કાલીન વિચારકો અને તત્કાલીન જે રાજનીતિજ્ઞો હતા એના પર જબરજસ્ત આપણને થયેલી જોવા મળે છે. તો આપણે માલ્થસનો સિદ્ધાંત પાછો ટૂંકમાં આપણે ફરીથી રિપીટ કરી લઈએ કે ભાઈ માલ્થસ એવું કહેતા હતા વસ્તીના સિદ્ધાંત આપીને કે ભાઈ માનવજાત માટે કુદરતે કોઈ ભાવિ સુવર્ણ યુગની વ્યવસ્થા કરી નથી. માણસને નિર્વાહ માટે, જીવન ચલાવવા માટે ખોરાકની જરૂર છે. માણસની જે પ્રજનન વૃત્તિ છે તે માનવ સહજ છે અને તેને કોઈ કુદરતી મર્યાદા નથી અને એમાંથી પ્રજોત્પત્તિ અનિવાર્ય હોય છે. પણ માણસનું જે પ્રજો ઉત્પાદન છે એ ખોરાકના ઉત્પાદન કરતા વધારે હોય છે અને તેથી ખોરાક અને જે જનસંખ્યા છે, વસ્તી છે, એ વચ્ચેની સમતુલા સચવાતી નથી. એટલે દારિદ્ર, દુકાળ અને દુઃખ એનું પરિણામ આવે છે અને મૃત્યુનું પ્રમાણ વધે છે. 25 વર્ષના ગાળામાં જનસંખ્યાની વૃદ્ધિ એ ભૌમિતિક રીતે થાય છે, ભૂમિતિની દ્રષ્ટિએ થાય છે, જ્યારે ખોરાકની જે વૃદ્ધિ છે તે ગણિતની રીતે થાય છે. એટલે જનસંખ્યાનું પ્રમાણ ખોરાકના ઉત્પાદન કરતા વધારે હોય છે અને તેથી જનસંખ્યા એટલે કે વસ્તી ઉપર અંકુશો મૂકવા જોઈએ આવો સિદ્ધાંત એ થોમસ રોબર્ટ માલ્થસે આપણને આપેલો છે. તો આપણે એ જે સિદ્ધાંત છે એની જે અગત્યની જે બાબત છે એમાં સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 2 વસ્તુ પર એમણે વધારે ભાર મૂકેલો છે. એક તો પહેલું જે આપણે એમ કહીએ કે એના જે સિદ્ધાંતનો નિચોડ છે, એનું જે એક્સટ્રેક્શન છે, એનું જે તારણ છે, એ છે પહેલું જે તારણ છે એ છે વસ્તી અને જીવન નિર્વાહના, એટલે કે અનાજ અને ખોરાક જે આપણે એમ કહીએ કે જો આપણે ઉદારમતવાદી રીતે જો માલ્થસને અનુસરીએ તો આપણે એમ કહી શકીએ રોટી, કપડા, મકાન 3 વસ્તુ આવી જાય એમાં. નિર્વાહના સાધનો એટલે જીવન ચલાવવા માટેના જે આવશ્યક સાધનો છે તે. તો કે વસ્તી અને જે નિર્વાહના સાધનોની વૃદ્ધિ છે એ 2 વચ્ચેનો રિલેશનશિપ, એ 2 વચ્ચેનો સંબંધ. ઓકે, પહેલું મુદ્દો એમના આપણે એમ કહીએ કે એમના સિદ્ધાંતમાંથી આપણે આ તારવી શકીએ છીએ. અને બીજી જે બાબત છે એ છે માલ્થસે સૂચવેલા અવરોધો, પ્રતિબંધો અથવા તો જેને આપણે નિયંત્રણાત્મક પગલાઓ અથવા તો જેને આપણે કહીએ છીએ માલ્થસે સૂચવેલા અંકુશો.
તો આપણે એમ કહીએ કે માલ્થસનો જે સિદ્ધાંત છે એ એનું જો આપણે એમ કહીએ કે એણે જે આ બે મુદ્દાઓને સંકલિત કરી અને જે કંઈ પણ સમજૂતી આપેલી છે એટલે આ બંને મુદ્દાઓની આપણે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. આપણે જોઈ શકીએ છીએ તમારા સ્ક્રીન પર કે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તી અને નિર્વાહના સાધનોની વૃદ્ધિ વચ્ચેનો સંબંધ. તો માલ્થસ આપણને એવું કહેવા માંગે છે કે વસ્તીનો વધારો એટલે કે જનસંખ્યાનો જે વધારો છે તે સમગુણોત્તર શ્રેણી એટલે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ જીઓમેટ્રિકલ પ્રોગ્રેશન માં વધે છે. પરંતુ જે નિર્વાહના સાધનો છે તે કેવા છે તો કે ભાઈ નિર્વાહના જે સાધનો છે તે સામાન્ય રીતે સમાંતર શ્રેણીમાં વધે છે. ઓકે, તો હવે માલ્થસે આપણને આવું કીધું, બરાબર. તો હવે એને કીધું છે એટલે કોઈક પાયા, કોઈક એમની વિચારધારા કે કોઈ એમની જે માન્યતા છે એ અનુસાર કીધેલું છે. આપણે એમ રીતે કહીશું વિચારો દ્રષ્ટાની આપણે વિચાર એટલે એને જે કીધેલું છે તે એમને તો કીધું નથી, કંઈક એની પાછળનું તથ્ય હોય તો તે એને એનું દર્શન, પોતાની જે તર્ક શક્તિ છે એના દ્વારા એને કીધું છે. તો આપણે એમ કહી શકીએ કે માલ્થસ જે કહેવા માંગે છે તે એવું કહેવા માંગે છે કે વસ્તી વૃદ્ધિ જે સમગુણોત્તર શ્રેણીમાં વધે છે એના પાછળનું જવાબદાર પરિબળ, કારણ કે તે વખતે આપણે જાણતા નથી, અત્યારે તો આપણે દરેક દેશોની સરકાર બહુ એકદમ આપણે એમ કહીએ ને કે બહુ જાગૃત સરકાર છે. વસ્તીને અર્થતંત્રના જે નૈસર્ગિક સાધનો છે એ પ્રમાણે થોડું જેને આપણે ટકાઉ વિકાસનો, આર્થિક વિકાસનો ખ્યાલ કહીએ છીએ એને ધ્યાનમાં રાખીને વસ્તી નીતિ સરકાર ઘડે છે. ઘણા બધા આપણે એમ કહીએ કે સ્વૈચ્છિક અને ઘણા બધા આપણે એમ કહીએ કે પ્રયત્નો આજની સરકાર કરે છે. પણ કદાચ મેં કીધું તેમ કે માલ્થસ 1798માં પુસ્તક લખેલું હતું એટલે 18મી સદીનો અંત અને 19મી સદીની શરૂઆત કહીએ તો તે વખતે સ્વાભાવિક છે કે ભાઈ વિશ્વની વસ્તી પણ ઘણી બધી ઓછી હોય, દરેક દેશોની વસ્તી પણ ઓછી હતી, વધારો થતો હતો, પણ અત્યારે જેટલું આપણે જોઈએ છે કે અતિવસ્તીના પ્રશ્નો તે વખતે હતા નહીં. એટલે તે વખતે આપણે આપણા ભારતની જ વાત કરીએ કે 1947માં જ્યારે આઝાદ થયો ત્યારે ભારતની વસ્તી 36 કરોડની હતી અને આજે આપણે જોઈ શકીએ છીએ કે આજે 1 અબજ ને 31 કરોડની વસ્તી છે. તો આટલા 47 થી માંડીને 2020 તો ખાલી આપણે એમ કહી શકીએ કે 70-75 વર્ષનો, તો આ માલ્થસ તો આપણે એમ કહીએ કે આજથી લગભગ 250-300 વર્ષ પહેલા. એટલે સ્વાભાવિક છે કે ભાઈ માલ્થસે તે વખતે કોઈ પણ કપલ એટલે કે સ્ત્રી અને પુરુષ લગ્ન કરે તો 6 બાળકની અપેક્ષાએ આ સિદ્ધાંતની રચના કરેલી છે. બરાબર કે ભાઈ દાખલા તરીકે કોઈ પણ યુગલ છે તે સ્ત્રી અને પુરુષ લગ્ન કરે તો ઓછામાં ઓછા 6 બાળકો ઓન એન એવરેજ સરેરાશ. જો અહીંયા માલ્થસ શું વિચારતો હતો કે સરેરાશ કુટુંબ દીઠ જે નવયુગલ છે તે લગ્ન દીઠ 6 બાળકોને જન્મ આપે છે. ઓકે, પણ જો આપણે એમ કહીએ કે એવું જો માની લઈએ અત્યારની વિચારધારા પ્રમાણે કે જો દરેક લગ્ન માત્ર અમે બે ને અમારા બે એટલે કે બે જ બાળકોમાં પરિણમે તો માલ્થસ કહે છે કે ભાઈ તો વસ્તીનો ઘટાડો થાય. પણ તે વખતે એવું નહીં હતું કે ભાઈ લગ્ન દીઠ 6 બાળકોની એમણે ધારણા કરેલી હતી. જો આપણે એમ કહીએ કે લગ્ન દીઠ 2 જ બાળકોનો જન્મ થાય તો એવું થાય કે તે વખતે અત્યારના જેટલા પણ
આરોગ્યના એટલે કે આયુષ્ય અને તંદુરસ્તી માટેના જેટલા પણ સાધનો છે, સુવિધાઓ છે, સારવારો છે, દવાઓ છે, ટેકનિક્સ છે, તે વખતે એટલી બધી હતી નહીં. તો આપણે એમ કહી શકીએ કે માલ્થસે જ્યારે માલ્થસે જ્યારે આ સિદ્ધાંતની રચના કરી ત્યારે એણે કલ્પ્યું કે ભાઈ જો 2 બાળકો જ હોય અને 2 બાળકો યુગલ દીઠ જો જન્મતા હોય અને એ જો જીવી જતા હોય લગ્ન વય સુધી, તો આપણે એમ કહીએ કે ઘણી વખત એવું બી થાય કે બંને બાળકો કદાચ પરણે પણ નહીં. પણ તે વખતે પરિસ્થિતિ એવી હતી કે ભાઈ જો દરેક યુગલ છે તે 2 જ બાળકોને જન્મ આપે તો એ લગભગ એની જીવવાની શક્યતા ઘણી ઓછી હતી. ઓકે, જીવવાની શક્યતા ઓછી હતી એટલે દરેક યુગલ છે તે લગ્ન દીઠ 6 બાળકોને જન્મ આપતી હતી. અને ઓન એન એવરેજ એનું જે આપણે એમ કહીએ કે તે વખતે યુરોપના દેશોમાં એ ફરીને જે એમણે સર્વેક્ષણ કરેલું હતું એના આધારે આ વિચારધારા એમણે આપેલી. જો આપણે એમ કહીએ કે 6 બાળકો જો જન્મતા હોય અને જો આપણે એમ કહીએ કે 6 માંથી બધા જ બાળકો કદાચ આપણે એમ કહીએ કે 18 વર્ષ કે 21 વર્ષ સુધી એટલે કે જેની લગ્ન વય છે ત્યાં સુધી બધા જ કંઈ જીવિત રહેતા નથી, કારણ કે તે વખતે બાળ મૃત્યુ દર વધારે હતો. પણ 6 ની જગ્યાએ જો આપણે એમ કહીએ કે માલ્થસ એવું કહેતો હતો, કારણ કે મેથેમેટિક્સનો માણસ હતો, મૂળ એનો 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 મનોવૈચારિક જગત કેવું હતું, મેથેમેટિક્સલ હતું, ગણિતનું હતું. ગણિત તે વખતે એટલું બધું વિકસેલું નહીં હતું છતાં પણ એની વિચારધારા મેથેમેટિકલ બેઝ પર હતી, ગણિતના શાસ્ત્ર પર હતી, ગણિત શાસ્ત્ર પર હતી. તો એણે આ સિમ્પલ કેલ્ક્યુલેશન મૂક્યું કે જો લગ્ન દીઠ 6 બાળકોનો જન્મ થાય અને જો 2 બાળકો ધારો કે બાળ મૃત્યુમાં ગુજરી જાય, મૃત્યુ પામે, તો આપણે એમ કહીએ કે દરેક લગ્ન દીઠ, દરેક યુગલ દીઠ જો 4 બાળકો જો જીવિત રહે લગ્ન વય સુધી, તો આપણે એમ કહીએ કે 4 બાળકો જે કંઈ પણ કીધું તે પ્રમાણે કે ભાઈ પ્રજનન વૃત્તિ એ સહજ છે અને પ્રજનન જો ક્રિયા જો કરે તો આપણે એમ કહીએ કે લગ્ન દીઠ 4 બાળકો પાછું પુનઃ પ્રજનન કરે તો વસ્તીમાં જે વધારો થાય છે, જનસંખ્યામાં જે વધારો થાય છે તે સમગુણોત્તર શ્રેણીમાં વધારો થાય છે અને આ ગણિતની દ્રષ્ટિએ સાબિત થયેલું છે. તો આપણે એમ કહીએ કે 4 ના 8 થાય, 8 ના 16 થાય, 16 ના 32 થાય. તો માલ્થસે આપણે એમ કહીએ કે આ રીતે સમગુણોત્તર શ્રેણીમાં વસ્તીનો વધારો થાય છે એવું કીધું. ઓકે, હવે બીજો રિલેશન આપણે અહીંયા છે વસ્તી અને નિર્વાહના સાધનોની વૃદ્ધિ. તો અહીંયા માલ્થસ આપણને એમ કહે છે કે લગ્ન દીઠ 6 બાળકો અને એમાંથી 4 જીવિત રહી છે લગ્ન વય સુધી અને એ લોકો પુનઃ પ્રજનન કરે તો વસ્તી છે તે સમગુણોત્તર શ્રેણીમાં વધે છે અને આ ગણિતની દ્રષ્ટિએ સાચું છે. એટલે આપણે એમ કહીએ કે વસ્તીનો વધારો છે તે સમગુણોત્તર પ્રમાણમાં વધે છે. એટલે 1 ના 2 થાય, 2 ના 4 થાય, 4 ના 8 થાય, 8 ના 16 થાય, 16 ના 32 થાય, 32 ના 64 થાય, 64 ના 128 થાય, 128 ના 256 થાય અને 512 એ રીતે આપણે એમ કહીએ કે સમગુણોત્તર શ્રેણીમાં થાય છે. ઓકે, એટલે આપણે એમ કહીએ કે આનું પરિણામ એ આવે કે જો આ જ ગુણાંક મૂલ્ય પ્રમાણે, આ જ ગુણાંક પ્રમાણે, આ જ મલ્ટિપ્લિકેશન પ્રમાણે જો આપણે વસ્તીને જો ગણીએ તો એવું કહી શકીએ કે જે વસ્તી છે એ વસ્તી દર 25 વર્ષે બમણી થઈ જાય. માલ્થસ આના પરથી આપણને શું સમજાવે છે કે વસ્તીમાં વધારો જ્યારે સમગુણોત્તર શ્રેણીમાં થતો હોય ત્યારે કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ દેશ હોય, એની જે એક્ઝિસ્ટિંગ વસ્તી છે, હાલની વસ્તી છે, તે 25 વર્ષ પછી બમણી થઈ જાય. એટલે કે અત્યારે ધારો કે 25 કરોડની વસ્તી છે તો 25 વર્ષ પછી એ 50 કરોડની વસ્તી થઈ જાય. અને જ્યારે આ એમણે સિદ્ધાંત આપ્યો ત્યારે યુનાઇટેડ સ્ટેટ એટલે અમેરિકા જેને આપણે કહીએ છીએ એનો ઉલ્લેખ પણ કર્યો. અને માલ્થસે જ્યારે આ સિદ્ધાંત 1798માં આપ્યો
ત્યારથી માંડીને આપણે એમ કહીએ કે જ્યાં સુધી માલ્થસ જીવા ત્યાં સુધી આપણે એમ કહીએ કે આ જે સમગુણોત્તર શ્રેણીમાં જે વસ્તી વધારો છે તે અમેરિકામાં એ જ પેટર્નથી એ જ વલણથી વસ્તીનો વધારો વધતો હતો. એટલું જ નહીં પણ આપણે એમ કહીએ કે છેક 1975 વિચાર કરો કે 1798 માલ્થસે સિદ્ધાંત આપ્યો પણ 1975 સુધી અમેરિકાની વસ્તી દર 25 વર્ષે બમણી થઈ જોવા મળી આપણને. એટલે આપણે એમ કહી શકીએ કે અમેરિકાનો જો આપણે આર્થિક ઇતિહાસ તપાસીએ અને એમાં પણ વસ્તી વૃદ્ધિના જો આંકડાઓ જોઈએ તો આપણે એમ કહી શકીએ કે ઈસવીસન 1880 થી 1905 સુધી ના 1780 થી 1905 સુધીના વર્ષોમાં અમેરિકાની જે વસ્તી છે તે 5 લાખથી વધીને આપણે એમ કહી શકીએ કે 8 કરોડ જેટલી થઈ હતી. ટૂંકમાં આપણે એમ કહીએ ઇન શોર્ટ કહીએ તો માલ્થસે જે સિદ્ધાંત આપ્યો છે તેની લગભગ નજીક કે ભાઈ દર 25 વર્ષે દેશની વસ્તી બમણી થાય છે એ પ્રમાણે આપણે એમ કહીએ કે અમેરિકામાં આપણને એનો આર્થિક સપોર્ટ આર્થિક આંકડાનો સપોર્ટ માલ્થસના સિદ્ધાંતને મળતો આવેલો જોવા મળ્યો. હવે કદાચ આપણે એમ કહીએ કે એના બે કારણો પણ હોઈ શકે કે ભાઈ અમેરિકામાં દર 25 વર્ષે વસ્તી બમણી થઈ તો એક રીઝન એવું પણ હોઈ શકે કે ભાઈ માલ્થસે કીધું તે પ્રમાણે કે ભાઈ વસ્તીમાં 1 ના 2 થાય 2 ના 4 થાય 4 ના 8 થાય કદાચ એ પ્રજનનને લીધે નહીં પણ તે સમયે આપણે એમ કહીએ કે અમેરિકામાં બહારથી આવેલા જેને આપણે નિવાસીઓ કહીએ છીએ એટલે બહારથી આવેલા અન્ય દેશોમાંથી આવેલા જે શ્રમિકો હતા એનો ખૂબ સમાવેશ એટલે કે ત્યાં બહુ જબરજસ્ત તે વખતે અમેરિકામાં બધા સ્થળાંતરિત થઈને આવનારા લોકો હતા અને અમેરિકામાં વસતા હતા. એટલે આપણે એમ કહી શકીએ કે અમેરિકામાં જનારા અને અમેરિકામાં વસનારા અન્ય દેશોના જે લોકો હતા હવે માલ્થસ ત્યારે ત્યાં પણ સાચો એટલા માટે પડે છે કારણ કે એ જે અમેરિકામાં અન્ય દેશોમાંથી આવેલા અને વસનારા લોકો છે તે કેવા હતા યંગ એજના હતા યુવાન હતા એટલે સ્વાભાવિક છે કે યંગ એજના લોકો એટલે સ્વાભાવિક છે કે ભાઈ તે વખતે લગ્નનું પ્રમાણ વધે પ્રજનનનો દર ઊંચો જાય એ સ્વાભાવિક બને કારણ કે યુવાન વસ્તી સ્થળાંતરિત થઈને અમેરિકામાં સેટલ થયેલી હતી. એટલે છતાં પણ આપણે કહીએ કે એક્ઝેક્ટ ધારો કે આપણે એમ કહીએ કે 25 વર્ષે કદાચ બમણી નહીં થઈ હોય છતાં પણ આપણે એમ કહીએ કે વસ્તીમાં જે વધારો થતો હતો તે સમગુણોત્તર શ્રેણીમાં થતો હતો એટલે કે બમણી ન થાય તો પણ બમણાથી થોડીક ઓછી કે થોડીક વધારે થતી હતી. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે ઇનશોર્ટ માલ્થસનું જે કહેવું હતું કે ભાઈ વસ્તીમાં જે વધારો થાય છે એ ઝડપી હોય છે અને હકીકત છે વાસ્તવિક છે. આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આપણે જ્યારે આઝાદ થયા ત્યારે આપણી વસ્તી 36 કરોડની હતી અને ત્યાર પછીના વર્ષોમાં આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાં તો દર 25 વર્ષે બમણીની 3 ગણી થયેલી આપણને જોવા મળે 4 ગણી જોવા મળે છે. ફટાફટ વસ્તી આપણે એમ કહીએ કે એટલી ઉત્તરોત્તર આપણને વધતી જતી જોવા મળે છે. ઓકે તો આપણે એમ કહી શકીએ કે ટૂંકમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં કે દેશમાં કોઈ પણ જો પ્રત્યક્ષ કે પરોક્ષ અંકુશો ન હોય તો વસ્તીનો જે વધારો છે તે ખૂબ ઝડપી હોય છે એ વાસ્તવિક હકીકત છે. હવે માલ્થસ આપણે એમ કહીએ છીએ કે પ્રજનન જે છે માનવ સહજ છે એને માણસના જાતીય વિકારોનો આવિષ્કાર કરે છે. ફરી પાછું સેન્ટેન્સ ખૂબ સમજવા જેવું છે. માલ્થસ શું કહે છે કે ભાઈ જે વસ્તીમાં વધારો થાય છે પ્રજનન જે થાય છે અને માણસનો એક જ એવો જાતીય વિકાર છે એને લીધે વસ્તીમાં વધારો થાય છે. પણ માલ્થસ આપણે એમ કહીએ કે આવું ભલે કીધું હોય એમણે પણ એની જે માન્યતા છે આ રીતની જે એની જે વિચારસરણી છે એ 100% સાચી નથી.
આપણે ઘણા દેશો જોઈએ છે, ઘણા એવા ધર્મો જોઈએ છે, ઘણા એવા ધર્મના અનુયાયીઓને જોઈએ છે કે ભાઈ સંતાન હોવા, સંતતિ હોવી એ ખાલી જાતીય વિકારને કારણે જ નહીં, પરંતુ ધાર્મિક કારણોસર પણ એ જરૂરી છે. દાખલા તરીકે આપણે હિન્દુ ધર્મની જ વાત કરીએ કે ભાઈ હિન્દુ ધર્મમાં પહેલા એવી વર્ષો પહેલા માન્યતા એવી હતી કે ભાઈ ઘરમાં કોઈ પણ મરણ થાય તો ખાસ કરીને પુત્ર જ અગ્નિદાહ આપે, અથવા તો આપણે એમ કહીએ કે પુત્ર પ્રાપ્તિ થાય તો મોક્ષ મળે છે, અને મોક્ષ માટે મોક્ષ જે શબ્દ છે તત્વવિજ્ઞાનનો છે, તત્વજ્ઞાનનો છે, અને મોક્ષ માટે વસ્તી એટલે કે સંતતિ હોવી જોઈએ. તો આપણે એમ કહીએ કે ભાઈ આપણે સમાજમાં જોઈએ છે કે ભાઈ નિસંતાન દંપતી હોય તો તેને આપણા હિન્દુ શાસ્ત્રમાં, હિન્દુ ધર્મમાં એને બહુ આપણે કહીએ કે બહુ ખરાબ દ્રષ્ટિકોણથી જ જોતા હોઈએ છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ ધાર્મિક માન્યતા અનુસાર પણ બાળકો હોવા જોઈએ એવું માનવામાં આવે છે. એટલે બાળકો સંતતિમાં, વસ્તીમાં, જનસંખ્યામાં વધારો થાય છે તે માત્ર જાતીય વિકારોને લીધે ને પણ ઘણી વખત ધાર્મિક કારણો હોય, ઘણી વખત સામાજિક કારણો પણ એવા હોય કે જેને લીધે પુત્ર હોય કે ઘણા એવા સમાજો પણ છે કે ભાઈ એમાં સ્ત્રી છે, દાખલા કે થાઈલેન્ડ છે, અને ઘણા બીજા અન્ય રાષ્ટ્રો પણ છે કે તેમાં છોકરી હોવી એ લોકોની ધાર્મિક દ્રષ્ટિએ બહુ મહત્વનું હોય છે. તો આવા કારણોસર પણ આપણે એમ કહીએ કે સંતતિ અથવા તો જનસંખ્યા વધે છે. પુત્ર કે પુત્રીની ઈચ્છા ધરાવનાર જે સમાજના કુટુંબના સભ્યો છે તે વસ્તીમાં વધારો કરે છે. ઓકે, તેમ છતાં પણ આપણે એમ કહીએ કે માલથસે પ્રજનનને ખાલી અને ખાલી ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર જાતીય આવિષ્કાર ગણ્યું છે. એ એની કંઈક અંશે ભૂલ છે, પણ માલથસ આપણને એ રીતે સાચો લાગે છે કે વસ્તીની ઝડપી વૃદ્ધિ જે આપણને થતી જોવા મળે છે એ માત્ર આધ્યાત્મિક, ધાર્મિક કે સામાજિક કારણોસર જ નથી થતી, પણ એની વચ્ચે જો સેન્ટર પોઈન્ટ હોય, કેન્દ્ર બિંદુ હોય, તો એ જાતીય ઘટના છે એનો આપણે અસ્વીકાર કરી શકાય એમ નથી. જો ખાલી ધાર્મિક માન્યતા અનુસાર જો હોય પ્રજનન, તો આપણે એમ કહીએ કે વસ્તીમાં એટલો બધો ઝડપથી વધારો થતે નહીં. ઓકે, હવે બીજા મુદ્દા તરફ પ્રયાણ કરીએ. માલથસ એવું કહે છે કે ભાઈ જે જીવન નિર્વાહના એટલે કે ખોરાકના એટલે કે અનાજના સાધનોની જે વૃદ્ધિ થાય છે તે સમાંતર શ્રેણીમાં થાય છે. હવે આવું માલથસે કહેવા પાછળનું મુખ્ય કારણ હતું કે ભાઈ ઉત્પાદનનું જે મહત્વનું સાધન છે ભૂમિ, જમીન, લેન્ડ, તે કેવું છે એનો પુરવઠો સીમિત છે, મર્યાદિત છે. અને સીમિત પુરવઠો છે. હવે સ્વાભાવિક છે કે માલથસનો સમય હતો તો તે વખતે અત્યારે જેટલું આપણને ઔદ્યોગિકરણ જોવા મળે છે, યાંત્રીકરણ જોવા મળે છે, તો તે વખતે હતું નહીં. એટલા બધા મશીનો હતા નહીં, એટલા બધા આપણે એમ કહીએ કે પરંપરાગત ખેતી ચાલતી હતી. આપણે એમ કહીએ કે નવા આધુનિક અત્યારે જે આપણે સાધનો કહીએ છે કે ભાઈ કલ્ટિવેટર છે, કે ટ્રેક્ટર છે, કે હાઇબ્રિડ બિયારણ છે, પેસ્ટિસાઇડ છે, જંતુનાશકો છે, અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણે અત્યારે ઘણી બધી દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, દરેક જગ્યાએ યાંત્રીકરણનો ઉપયોગ કરીએ છીએ, ઘણી બધી વૈજ્ઞાનિક શોધો આપણે જોઈ શકીએ છીએ. પણ તે વખતે આટલું બધું હતું નહીં. એટલે માલથસે તે વખતે માન્યતા એવી કરેલી હતી, એવું માનતા હતા કે ભાઈ જમીનનો પુરવઠો છે તે સીમિત છે, એટલે સ્વાભાવિક છે કે જો જમીન જો મર્યાદિત સાધન હોય અને બીજી બાજુ જો વસ્તી આપણે એમ કહીએ કે એક બાજુ એટલી સીમિત જમીનના પુરવઠા પર જો વસ્તીમાં અતિશય વધારો થાય તો સ્વાભાવિક છે કે જમીનનો પુરવઠો મર્યાદિત છે, એટલે ઘટતી પેદાશનો નિયમ કે જેને આપણે એફઆઈમાં ભણી ગયા છે, વધતા જતા ખર્ચનો નિયમ, કે ભાઈ એક જમીનની ઉપર આપણે જો સતત
જો વસ્તીનું ભારણ વધે તો આપણે એમ કહીએ કે સ્વાભાવિક છે કે વસ્તીમાં જે દરે વધારો થાય છે એ દરે સીમિત જમીનના પુરવઠા પરથી ઉત્પાદન એ વધતું નથી, પણ કાળાંતરે સમયાંતરે એ ઘટતું જાય છે. તો આપણે એમ કહી શકીએ કે નિર્વાહના સાધનોમાં માત્ર એમણે અનાજ અને આપણે એમ કહીએ કે જેને આપણે વેજીટેરિયન કહીએ છીએ એનો જ ખાલી ઉત્પાદનનો વિચાર કરેલો હોય એવું આપણને જોવા મળે છે. માલ્થસે જ્યારે એવું કીધું કે અનાજ જે છે, ખોરાક જે છે એ સમાંતર શ્રેણીમાં વધે છે. સમાંતર શ્રેણી એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધારો કે 1 મણ ઉત્પાદન થયું હોય, 1નું 2 થાય, 2નું 3 થાય, 3નું 4 થાય, 4નું 5 મણ થાય, 5નું 6 મણ થાય, 6નું 7 મણ થાય. તો જે અનાજ છે તે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 આ રીતે જે વધે છે એને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. જ્યારે અહીંયા સમગુણોત્તર શ્રેણી વસ્તીમાં જનસંખ્યામાં વધારો સમગુણોત્તરમાં થાય છે. એટલે 1ના 2 થાય, 2ના 4 થાય, 4ના 6 થાય, 4ના 8 થાય, 8ના 16 થાય. એટલે કે આગળની જે પુરોગામી સંખ્યા છે એનો બમણો વધારો વસ્તીમાં થાય છે. એટલે વસ્તી બહુ ઝડપથી વધે છે, પણ અનાજ છે તેની વધવાની ઝડપ વધે છે ખરું, કુલ અનાજ વધે છે, ઉત્પાદન વધે છે, પરંતુ આપણે એમ કહીએ કે એની વધવાની ઝડપ એ વસ્તી વધારા કરતા ઓછી છે. એટલે આપણે એમ કહીએ કે નિર્વાહના સાધનોમાં માલ્થસે માત્ર ને માત્ર અનાજના ઉત્પાદનનો વિચાર કરેલો છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આખા વિશ્વમાં એકલું અનાજનો જ ખાદ્યાન્ન તરીકે નિર્વાહના સાધન તરીકે ઉપયોગ થતો નથી. પણ માણસના ખોરાકમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કેટલીક પ્રાણીજ વસ્તુઓ જેને આપણે નોન વેજીટેરિયન કહીએ છીએ, નોનવેજ કહીએ છીએ જેને આપણે, એટલે જે પ્રાણી પર આધારિત છે એવી પ્રાણીજ વસ્તુઓ, દાખલા તરીકે દૂધ છે તો દૂધ આપણને ગાય, ભેંસ, ઊંટ, બકરી આપે છે, તો આપણે એમ કહી શકીએ કે દૂધ પણ પ્રાણી દ્વારા મળે છે, પ્લાન્ટ દ્વારા મળતું નથી, વનસ્પતિ દ્વારા મળતું નથી. એ જ રીતે ઈંડા છે કે ભાઈ મરઘી છે, બતકા છે તેના ઈંડા છે. એ જ રીતે માંસ છે જે આપણે જોઈએ છે, બકરી છે, ભેંસ છે, ગાય, આ બધું જે માંસ છે તે અને મત્સ્ય સંપત્તિ, માછલી, તો આ બધી વસ્તુઓ કઈ છે, પ્રાણીજ વસ્તુઓ છે. પણ માલ્થસ જ્યારે આપણે એમ કહીએ કે જ્યારે સિદ્ધાંત આપે છે ત્યારે આ બધી વસ્તુઓ છે, પ્રાણીજ વસ્તુઓ કે જેનો પણ ખાદ્યાન્ન તરીકે લોકો ઉપયોગ કરે છે, ઘણા બધા દેશોમાં ઉપયોગ થાય છે એનો, દરેક જગ્યાએ થાય છે એનો. તો આ જે સૃષ્ટિ છે કે જે નિર્વાહના સાધન તરીકે કામ લાગે છે. હવે આમ વાસ્તવમાં જોઈએ તો આ સૃષ્ટિ જે છે તેનો પ્રજનન દર કેવો છે, માણસના પ્રજનન દર કરતા ઘણો બધો વધારે હોય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે માછલી છે તો માછલી છે તો એનું ઉત્પાદન જે છે તે કદાચ એક માછલીમાંથી 12 થાય, 12ની 24 થાય, 24ની 48 થાય. તો આપણે એમ કહીએ કે માણસનો જે વૃદ્ધિનો દર છે એના કરતા આવા જે પ્રાણીજ વસ્તુઓ છે તેનો પ્રજનન દર એ ઘણો બધો વધારે હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઘેટાં છે, ગાય છે, બકરાઓ છે, માછલીઓ છે, મરઘીઓ છે, આ બધા કેવા છે, આને આપણે માનવેતર કહીએ છીએ, માનવ ઉપરાંતની પ્રાણી સૃષ્ટિ કહીએ છીએ. એ માનવ ઉપરાંતની જે પ્રાણી સૃષ્ટિ છે તે ખૂબ ઝડપથી વધે છે. એ જ રીતે આપણે જોઈએ તો માલ્થસની જ વાત કરીએ તો એણે જ્યારે ખાલી અનાજની વાત કરેલી છે તો અનાજમાં પણ આપણે જોઈએ છે કે ભાઈ અનાજનો એક દાણો હોય તેમાંથી અનેક દાણા થાય છે. છતાં પણ આપણને પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે આ પ્રાણીજ વસ્તુઓ અને વનસ્પતિઓ છે કે એક દાણામાંથી અનેક દાણા એ આપણે એમ કહીએ છીએ કે ઉત્પાદિત કરે છે, છતાં પણ માલ્થસે એવું પોતાના સિદ્ધાંતમાં કેમ કીધું કે ભાઈ નિર્વાહના સાધનો છે, અનાજની ઉત્પાદન વૃત્તિ છે, અનાજનું ઉત્પાદન છે એ સમાંતર શ્રેણીમાં કેમ વધે છે? તો આપણને એક બાજુથી એવું લાગે કે માલ્થસ જરા ખોટા હોય એવું આપણને લાગે. પણ માલ્થસ આપણે એની સમજૂતી આપતા એવું કહે છે
કે ભાઈ પ્રાણી સૃષ્ટિ છે, બરાબર. આપણે અત્યારે જોઈએ છે કે ભાઈ ઘણા બધા ગલુડિયાઓ ફરતા હોય. અત્યારે આપણે જોઈએ છે કે મરઘી જ્યારે ઈંડા મૂકે છે તો ઘણા બધા ઈંડા મૂકતી હોય, અને ઘણી વખત આપણે જોઈએ છે કે નાના નાના બચ્ચાઓ ઘણા બધા હોય. પણ એ માલથાસ અહીંયા આપણને એવું કહે છે કે પ્રાણી સૃષ્ટિમાં ભલે માણસ કરતા પ્રજનન દર વધારે છે, પણ માણસ લગ્ન દીઠ 6 બાળકને જન્મ આપે છે, એમાંથી ખાલી 2 જ મરે છે અને 4 લગ્ન વય સુધી જીવે છે. માલથસ આપણને આગળ કહીએ. જ્યારે આ પ્રાણી સૃષ્ટિમાં આપણે એમ કહીએ કે દાખલા તરીકે 12 બચ્ચાને જન્મ આપે છે તો એમાંથી માત્ર 3 જ જીવિત રહી છે, 9 મરી જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રાણીઓમાં ભલે પ્રજનન દર માણસના પ્રજનન દર કરતા વધારે છે, પણ એ લોકોનો જીવન વિગ્રહ એટલે મૃત્યુનો દર એટલો બધો ઉગ્ર હોય છે કે જન્મતા જે પ્રાણીઓ છે એમાંથી મોટાભાગના પ્રાણીઓ મરી જાય છે, મૃત્યુ પામે છે. જ્યારે માનવ વર્ગમાં આપણે એમ કહીએ કે સર્વાઈવલ રેટ, જેને આપણે અસ્તિત્વનો દર કહીએ છીએ, જેને આપણે જીવનનો દર કહીએ છીએ, એ પ્રાણી વર્ગ કરતા સવિશેષ છે, વધારે છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે વસ્તી અને નિર્વાહના સાધનો વચ્ચે અસમતુલા ઊભી થાય છે. ઓકે, બીજું આપણે એમ કહી શકીએ છીએ કે ભાઈ દુનિયાની જે કુલ ખેતી લાયક જમીન છે, એટલે વાવેતર હેઠળનું છે ને, આપણે તમારી ભારતીય અર્થતંત્રના પેપરમાં તમે જે ભણો છો તે કે ભાઈ વાવેતર હેઠળનો વિસ્તાર છે, એમાં એટલો બધો પુરવઠામાં વધારો કરી શકાતો નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ ખેતી લાયક જમીન તો કુલ જમીન આપણે જોઈએ છે કે ભાઈ જમીન જ્યારે શબ્દ આવે ત્યારે બધું જ આવી જાય એમાં. અર્થશાસ્ત્રમાં જ્યારે જમીન શબ્દનો ઉપયોગ થતો હોય એટલે જમીનમાં ડુંગરો પણ આવી જાય, જંગલો પણ આવી જાય, નદીઓ પણ આવી જાય, તળાવો પણ આવી જાય, દરિયાઓ પણ આવી જાય. જમીન શબ્દ બહુ ઊંડા અર્થમાં અર્થશાસ્ત્રમાં લેવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે દુનિયાની જે કુલ જમીન છે એ જમીન માની ખેતી લાયક જમીન કે જેના પર ખેતી કરી શકાય, જેના પર વાવેતર કરી શકાય, એ જમીનનું પ્રમાણ ખૂબ ઓછું છે અને એમાં વધારો બહુ ઝડપથી વધારો કરી શકાતો નથી. એટલા માટે આપણે એમ કહીએ કે માલથસે જમીન પરનું જે ઉત્પાદન છે એ જમીન પરનું ઉત્પાદન સમાંતર શ્રેણીમાં વધે છે એવી એણે કલ્પના કરેલી છે. અને આ કલ્પના જ્યારે કરે છે માલથસ, ત્યારે આપણે એમ કહી શકીએ કે ટેકનિકલ પ્રગતિ, યંત્ર વિજ્ઞાન, જેને આપણે મશીનરી કહીએ છીએ, એ સ્થિર છે એવી એણે કલ્પના કરેલી છે. આ જ્યારે સિદ્ધાંત આપ્યો કે ભાઈ નિર્વાહના સાધનોની વૃદ્ધિ એ સમાંતર શ્રેણીમાં થાય છે, ત્યારે આપણે એમ કહીએ કે માલથસ એવું કહેવા માંગે છે કે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એ સ્થિર છે, એમાં સમયાંતરે અપગ્રેડેશન થતું નથી, એટલે કે એમાં સુધારો થતો નથી. પણ માલથસ આપણે એમ કહીએ કે ત્યાં થોડા ખોટા પડે છે એવું આપણે જોઈ શકીએ કે ભાઈ ભલે ખેતી લાયક જમીનનો પુરવઠો મર્યાદિત છે, પણ અત્યારે મેં કીધું તેમ કે અત્યારે આપણી પાસે એટલા બધા ટેકનિકલ સાધનો છે. આપણે જોઈ શકીએ છીએ કે ઇઝરાયલ જેવો દેશ છે તો જમીન ઓછી છે, રણ પ્રદેશમાં આવેલો વિસ્તાર છે, છતાં પણ એ જમીનના ઉપયોગ વગર પણ સારામાં સારી ખેતી કરી શકે. તો આપણે એમ કહીએ કે માલથસ તે સમયે કદાચ સાચો હોય, પણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ખેતી કરવા માટે જમીનની બી જરૂર નથી. બરાબર, આપણે ટેરેસ પર બી ખેતી થાય છે, બરાબર, ટેરેસ ફાર્મિંગ જેને આપણે કહીએ છીએ કે જમીનની ઉપર તમે એવા પોષક તત્વો ઊભા કરી દો ઉપર, તે ગમે ત્યાં ખેતી કરી શકાય છે. પણ માલથસ તે વખતે આપણે એમ કહીએ કે સ્થાયી એટલે સ્થિર, ટેકનોલોજી સ્થિર છે એવું આપણને તે વખતે કીધેલું જોવા મળે છે. પણ જેમ જેમ આપણે કીધું તેમ કે માલથસ જે છે તે મેં કીધું તેમ કે ભાઈ નવી ટેકનોલોજી છે, નવું નોલેજ છે, નવું યંત્ર
યંત્રો છે, મશીનરી છે. એટલે આપણે એમ કહીએ કે જે જગ્યાએ આ રીતની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ઘટતા પેદાશના નિયમ પ્રમાણે નહીં પણ વધતા દરે ઉત્પાદન મેળવી શકાય છે. આપણે જોઈ શકીએ છીએ અત્યારે કે ખેડૂત પણ એ જ છે, ખેતર પણ એ જ છે, છતાં આજથી 15 વર્ષ પહેલાનું જે ઉત્પાદન હતું એના કરતા અત્યારે ઉત્પાદન આપણને વધારે જોવા મળે છે. કેમ? કારણ કે ખેતી ક્ષેત્રમાં જે નવીન ટેકનોલોજી છે, નવીન નોલેજ છે, એનો ઉપયોગ ખેતી ક્ષેત્રમાં થાય છે. તો અત્યારે આપણે એમ કહીએ કે કૃષિ પેદાશમાં ઘટતી પેદાશ નહીં પણ વધતી પેદાશનો નિયમ પ્રવર્તતો હોય એવું આપણે કહી શકીએ. એટલે માલધસ ત્યાં ખોટા પડે છે. છતાં પણ આપણે એમ કહીએ કે જો દૂરંદેશી આપણે વાપરીએ કે ભાઈ જમીન પરનું ઉત્પાદન જો વધે, બરાબર, ટેકનોલોજી, પછી યંત્ર વિજ્ઞાન, સિંચાઈના સાધનો, હાઇબ્રિડ બિયારણ, તો એને લીધે વધે. પણ અમુક બિંદુ પછી માલધસ અહીંયા આપણને એવું કહેવામાં આવે કે અમુક એ ટેકનોલોજી હોય કે ઉત્પાદનના અન્ય સાધનો હોય જમીન સિવાયના. જમીન જ્યારે સ્થિમિત હોય અને શ્રમ છે, મૂડી છે, ટેકનોલોજી છે, આનો અમુક બિંદુ સુધી જ્યારે આપણે ઉપયોગ વધારતા જઈએ ત્યારે ઉત્પાદન, અનાજનું ઉત્પાદન વધે છે, પરંતુ અમુક બિંદુ પછી એમાં ઘટાડો થાય છે. એવું આપણને માલધસ સમજાવવા માંગે છે કે ભાઈ જમીન પરનું ઉત્પાદન ધારો કે વધે ખરું, પણ અમુક સમયાંતર પછી અમુક સાધનોનું સંયોજન, ઇષ્ટતમ સંયોજન પહોંચ્યા પછી અનાજનું ઉત્પાદન એ ઘટતું જતું જાય છે. પણ માનવ વસ્તીની બાબતમાં એવું નથી. માનવ વસ્તીમાં ઘટતી પેદાશનો નિયમ કામ કરતો નથી. પણ કૃષિ આધારિત એટલે જમીન આધારિત જે કૃષિ ક્ષેત્ર છે એમાં આ શક્ય બને છે. એટલે નિર્વાહના સાધનો સમાંતર શ્રેણીમાં વધે છે. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ આમ એક બાજુ આપણે વસ્તી, જનસંખ્યા અને બીજી બાજુ જે નિર્વાહના સાધનોની જે વૃદ્ધિનો દર છે એ બંને વચ્ચે જે ઉત્તરોત્તર અંતર વધતું જાય છે. અને માલધસ કહે છે તે પ્રમાણે કે ભાઈ તેના પર અંકુશ મુકાવા જોઈએ અને વસ્તીને, જનસંખ્યાને જે જીવન નિર્વાહના જે સાધનો છે, એ જીવન નિર્વાહના જે સાધનો છે એના પુરવઠાને અનુકૂળ બનવું પડે. એટલે આપણે એમ કહી શકીએ કે એના સિદ્ધાંતનો બીજો જે મહત્વનો મુદ્દો છે તે એ છે માલથસે સૂચવેલા અવરોધો, એને આપણે ઉપાયો પણ કહી શકીએ. ઓકે, તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે માલથસે શેના અવરોધો સૂચવેલા છે? તો કે ભાઈ એક બાજુ વસ્તીમાં જે વધારો થાય છે તે, અને બીજી બાજુ નિર્વાહના સાધનોમાં જે વધારો થાય છે એ બંને વચ્ચે અંતર, જે બંને વૃદ્ધિ દર વચ્ચેનું જે અંતર છે એ અંતરને ઓછું કરવા માટે માલથસે આપણને આ ઉપાયો બતાવેલા છે, અવરોધો બતાવેલા છે. અને મેં કીધું તેમ કે અવરોધો, અંકુશો એ બે પ્રકારના છે. પહેલો જે અંકુશ છે તેને આપણે કહીએ છીએ પ્રત્યક્ષ, પહેલો જે અંકુશ છે તેને આપણે પરોક્ષ અંકુશ કહીએ છીએ. એને પ્રતિબંધક ઉપાય તરીકે પણ ઓળખવામાં આવે છે અને પ્રતિરોધક અવરોધો તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજો છે પ્રત્યક્ષ અથવા તો એને સંહારક ઉપાય અથવા તો એને આપણે ધન અવરોધ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે માલથસે આ બે પ્રકારના અંકુશો સૂચવેલા છે. અને એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક જે અંકુશ છે તે છે પ્રત્યક્ષ અથવા સંહારક ઉપાય, અને બીજો છે
પરોક્ષ અને પ્રતિબંધક ઉપાયો. તો પહેલો જે ઉપાય છે તે કેવો છે? કુદરત નિર્મિત છે, નિસર્ગ નિર્મિત છે. અને આપણે એમ કહીએ કે ખાસ કરીને માલથસ એવું આપણને કહેતા હતા કે ભાઈ જો દરેક માણસે પોતાના જીવનને જો કંગાળ અથવા તો આપણે એમ કહીએ કે લાચાર, દીન અને કલુષિત બનતું અટકાવવા જો ઈચ્છા રાખતા હોય તો માણસે ખાસ કરીને આપણે એમ કહીએ કે વસ્તીમાં જે વધારો છે, જનસંખ્યા વૃદ્ધિ છે, એને રોકવા માટે પ્રતિબંધક ઉપાયો યોજવા જોઈએ. પ્રતિબંધક, પરોક્ષ જેને આપણે કહીએ છીએ તે એ ઉપાયો યોજવા જોઈએ. એટલે સંહારક ઉપાયો યોજવાનો પ્રસંગ આવે જ નહીં. પ્રતિબંધક અથવા તો જેને આપણે પરોક્ષ ઉપાય કહીએ છીએ, પ્રતિરોધક અવરોધ કહીએ છીએ. પ્રતિબંધક ઉપાયો જનસંખ્યાને ઓછી કરે છે, વસ્તીને ઓછી કરે છે. અને આ પ્રતિબંધક ઉપાયોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લગ્નમાં એક તો વિલંબ કરવો, ખાસ કરીને બ્રહ્મચર્ય પાળવું, અને પરણ્યા પછી પણ સંયમ રાખવો જેવા નૈતિક જેને આપણે ઉપાયો કહીએ છીએ એનો સમાવેશ કરવામાં આવે છે. પણ માલથસ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કૃત્રિમ જે ગર્ભનિરોધક સાધનો છે એની હિમાયત કરતા હતા નહીં. ખૂબ અગત્યનો સેન્ટેન્સ. બીજું આપણે એમ કહીએ કે ગરીબોના જે કાયદાઓ છે એને રદ કરવાનું પણ માલથસ વિચારતા હતા. આગળ આપણે ચર્ચા કરી ગયા છે. રદ કરી અને જનસંખ્યા વૃદ્ધિને એ અટકાવવાની હિમાયત પણ કરતા હતા. બીજા જે ઉપાયો છે તેને આપણે પ્રત્યક્ષ અથવા તો ખાસ કરીને જેને આપણે સંહારક ઉપાયો કહીએ છીએ, જેને આપણે ધન ઉપાયો તરીકે પણ ઓળખીએ છીએ, ધન અવરોધો તરીકે પણ ઓળખીએ છીએ. કે સામાન્ય રીતે એ જેને આપણે કુદરતી આપત્તિઓ કહીએ છીએ, સામાન્ય રીતે નિસર્ગ નિર્મિત ઉપાયો છે, અંકુશો છે, અવરોધો છે. જો માણસ આપણે એમ કહીએ કે પ્રતિબંધક અવરોધોનો આશ્રય ન લે, માલથસ આપણને શું કહે છે અહીંયા કે માણસો, સમાજના માણસો, વ્યક્તિઓ પ્રતિબંધક ઉપાયો, બરાબર, પ્રતિબંધક ઉપાયોનો જો આશ્રય ન લે તો સ્વાભાવિક છે કે કુદરત જે છે એ કુદરત તેના જે વિનાશક અવરોધો છે એ અવરોધોનો અમલ કર્યા વગર રહે નહીં. અને ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માલથસ એમાં લગભગ અલગ અલગ જાતના 11 જેટલા, આગળ આપણે ચર્ચા કરી ગયા છે કે 11 જેટલા ઉપાયો એ સૂચવે છે, ઉલ્લેખ કરે છે. 11 જેટલા અવરોધોનો. ધન અવરોધો જેને આપણે સંહારક અવરોધો કહીએ છીએ. માલથસ આપણને સંહારક અવરોધો કે ઉપાયો તરીકે ઓળખાવે છે, ધન અવરોધો તરીકે ઓળખાવે છે. એમાં ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દુકાળ છે, રોગચાળો છે, ભૂખમરો છે, ધરતીકંપ છે, સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવા કામ કરવાના સંજોગો છે, હાડ તોડી નાખે તેવી મજૂરી છે, વેટ છે, શહેરી જે શહેરીકરણ છે એને પરિણામ સ્વરૂપ ખરાબ જીવન છે, બાળ હત્યા છે, આવી જે ઘટનાઓ છે કે જે કુદરત દ્વારા નિર્મિત ઘટનાઓ છે અને એ વસ્તીમાં ઘટાડો લાવે છે. અને એમાં જાણીએ છીએ તે પ્રમાણે કે દુઃખ અને અનીતિનો સંભવ રહેલો છે. અને આપણે આગળ પણ ચર્ચા કરી ગયા કે ભાઈ દુષ્કાળ જેને આપણે કહીએ છીએ, ફેમેનાઇન, ઇંગ્લિશમાં એને આપણે ફેમેનાઇન કહીએ છીએ.
ફેમાઇન. તો એ કુદરતનું સૌથી છેલ્લામાં છેલ્લું શસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર જેને આપણે કહીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે માલ્થસે આ રીતે જે અવરોધો દર્શાવેલા છે એમાં ખાસ કરીને માલ્થસ જ્યારે આપણને વાત કરે છે આ વસ્તી અંગેની, માલ્થસ એવું ઈચ્છતો હતો કે ભાઈ લગ્ન જીવન દરમિયાન સંયમ, જેને આપણે કહીએ ને કે પ્રતિરોધક અવરોધો, એટલે કે જાતે સ્વયં એ સંયમનો હિમાયતી હતો. અને એની કોઈ ચોક્કસ સંયમની કોઈ મર્યાદા નહીં હતી કે ભાઈ કેટલા બાળકો એ યોગ્ય છે, ઇષ્ટતમ છે એવો. પણ માલ્થસ અહીંયા એક વસ્તુ આપણને કહે છે કે જે વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ જે પ્રકારની હોય તે પ્રકારે પોતાના કુટુંબનું કદ વધારવું જોઈએ. માલ્થસ આપણને ખૂબ સરસ મજાનો અહીંયાથી એક વિચાર આપતો જાય છે કે માલ્થસે સંતતિ માટેની કોઈ ચોક્કસ આંકડો કે મર્યાદા બતાવેલી નથી એની કે ભાઈ આટલા સંતાનો હોવા જોઈએ. પણ હા એવું કહે છે કે આર્થિક પરિસ્થિતિ જે પ્રકારની, એટલે આપણે કહીએ કે જેની આર્થિક પરિસ્થિતિ કુટુંબના કદને સહન કરી શકે એવી હોય, એટલે કુટુંબના કદને નિર્વાહ કરી શકાય એવી હોય, તો આપણે એમ કહીએ કે ત્યાં સુધી એ સંતતિમાં વધારો કરવો જોઈએ, અન્યથા કરવો જોઈએ નહીં. એટલે કે આર્થિક પરિસ્થિતિ જો પૂરતી ન હોય, યોગ્ય ન હોય, તો આપણે એમ કહીએ કે કુટુંબનું કદ વધારવું ન જોઈએ. અને સ્વયં આપણે એમ કહીએ કે સંયમી બનવું જોઈએ. ઓકે, જ્યારે આપણે એમ કહીએ કે માલ્થસ અહીંયા આપણને એવું બી કહે છે સંયમનો મતલબ એવો બી નથી કે ભાઈ કોઈ યુગલ છે લગ્ન જીવનમાં કોઈ સંયમ પાડતું હોય તો એ સંયમ દરમિયાન એનું બિહેવિયર, એનું વર્તન એ અસંયમી ન હોવું જોઈએ પાછું. પણ અહીંયા સંયમ રૂપી જ્યારે માલ્થસ વાત કરે છે ત્યારે સંયમ રૂપી જે અવરોધ છે એ માણસની જે આર્થિક પરિસ્થિતિ છે, ઇકોનોમિક સિચ્યુએશન છે, એની સાથે કોરિલેટેડ કરે છે. ખાસ કરીને માલ્થસ આપણને અહીંયા તે વખતનો એનો વિચાર હતો તો આપણને એવું લાગે કે ગરીબોની એ વિરુદ્ધમાં છે એવું આપણને લાગે કે ભાઈ ગરીબ જે શ્રમજીવી છે, જે હાર્ડવર્ક કરે છે, એને લગ્ન જ ન કરવું જોઈએ. પણ એનું સૂચન કેવું છે? અશક્ય સૂચન છે. તે વખતે એને કીધેલું આવું. એ એવું કહેતા હતા કે ભાઈ ગરીબીમાંથી ગરીબી જન્મે છે. અમુક આપણને તત્કાલીન સમયમાં, કારણ કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ છે, એટલે કે તે વખતે જે આર્થિક વિચારો પ્રદર્શિત થયેલા હતા તો કદાચ તત્કાલીન પરિસ્થિતિ અનુસાર વિચારો જન્મે છે. તો કદાચ તે વખતે એવું હશે કે ભાઈ ગરીબીના જે બાળકો છે, એટલે કે ગરીબ કુટુંબના, એ વધારે આપણે એમ કહીએ કે એની પરિસ્થિતિ બહુ વિકટ હોય તે જોઈને કદાચ એમણે આવું કથન કર્યું હોય. પણ માલ્થસ અહીંયા આપણને ઘણી વખત એવું પણ કહે છે કે અમુક વિચારો આપણને ઘણી બધી દિશા તરફના હોય એવું લાગે આપણને. માલ્થસ ઘણી વખત એવું કહે છે કે ભાઈ ગરીબી છે તે ખાલી વસ્તી વૃદ્ધિનું જ પરિણામ નથી, પણ સમાજની જે સંપત્તિ છે, સમાજની સંપત્તિ જેને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ, કે રાષ્ટ્રીય આવકની જે અન્યાયી વહેંચણી છે એનું એ પરિણામ છે. આવો જે અત્યારનો જેને આપણે મોડર્ન ઇકોનોમિક્સનો કોન્સેપ્ટ છે એ કદાચ માલ્થસના ધ્યાન બહાર રહી ગયેલો હોય એવું આપણને લાગે. માલ્થસ શું કહે છે કે ગરીબીમાંથી જ ગરીબી જન્મે છે, આવું જે માલ્થસ કહેતા હતા. પણ એની પાછળ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમાજની જે આવકની અસમાન વહેંચણી છે એનું પરિણામ સ્વરૂપ પણ ગરીબી હોઈ શકે. ઓકે, બીજું
આપણે એમ કહીએ કે જો ગર્ભ નિરોધક જે સાધનો છે, માલથસ તે વખતે એવું કરે કે માલથસ જ્યારે પ્રજનનને કૃત્રિમ રીતે અટકાવવામાં આવતું હોય તો તેનાથી સમાજમાં અનીતિ વધે છે, અનૈતિકતા વધે છે, એવું કહેતા હતા એ રાય. બીજું યુદ્ધને પણ આપણે એમ કહીએ કે 12 મરણ છે, અકાળે અવસાન છે, યુદ્ધ છે, આ પણ જેને આપણે એમ કહીએ ને કે એક ધન અવરોધો તરીકે મૂકે છે. એમાં પણ આપણે એમ કહીએ કે યુદ્ધ એ ખાસ કરીને આપણે એમ કહીએ કે માલથસ જે કહેતા હતા કે ભાઈ જે વોર થાય છે, યુદ્ધ થાય છે, એ જીવન નિર્વાહના સાધનોની જે અપર્યાપ્તતા છે, અપૂર્તતા છે, એને લીધે આપણે એમ કહીએ કે પરિણામ છે. પણ માલથસ એવું પણ કહે છે કે અત્યારે એટલે કે એણે જયારે વિચારા પ્રદર્શિત કર્યો તે વખતે કે ભાઈ તત્કાલીન સમયમાં એ જીવન નિર્વાહના સાધનોની અપર્યાપ્તતાનું જ માત્ર પરિણામ નથી, પરંતુ માણસે એક જાગ્રતપણે ભાનપૂર્વક યોજેલી ઘટના છે. અને યુદ્ધને લીધે હંમેશા માનવ સંખ્યા એટલે કે વસ્તીમાં ઘટાડો થાય છે. તો આપણે ટૂંકમાં જો સમઅપ કરીએ તો આપણે એમ કહી શકીએ કે માલથસના વિચારોની જે અસર થયેલી છે એની જો સમીક્ષા આપણે ટૂંકમાં કરવી હોય તો એ રીતે કહી શકીએ કે માલથસે આપેલો જે વસ્તીનો સિદ્ધાંત છે અને ખાસ કરીને આપણે એમ કહીએ કે એના વિચારોની અસર ફ્રાન્સમાં અને ઘણા દેશોમાં ખાસ કરીને ઇંગ્લેન્ડમાં પણ તે વખતે એવું હતું કે વસ્તીને કૃત્રિમ રીતે રોકવા માટેના પ્રયત્ન થતા હતા, છતાં પણ વસ્તી વધતી જતી હતી. પણ એક બાજુ આપણને એવું પણ ચિત્ર જોવા મળે છે કે તે વખતે ખાસ કરીને માલથસે જ્યારે સિદ્ધાંત આપ્યો ત્યાર પછી એનું જ્યારે 1834માં મૃત્યુ થયું પછીના 40 વર્ષ એટલે લગભગ 1874 એટલે કે 19મી સદીનો ઉત્તરાર્ધ ત્યાર પછી માલથસનો સિદ્ધાંત છે તે વધારે ચર્ચાસ્પદ લોકોને ધ્યાન પર આવ્યો. લોકોનું બીજું કારણ કે આપણે જાણીએ તે પ્રમાણે કે લગભગ 19મી સદીનો ઉત્તરાર્ધ એટલે ઔદ્યોગિક ક્રાંતિના ફળ એ યુરોપીય દેશોને મળવા માંડેલા હતા. લોકોનું જે જીવન પ્રત્યેનું દ્રષ્ટિબિંદુ હતું તે બદલાતું હતું. સંતતિનું સર્જન નહીં પણ સુખ સગવડી મોજશોખી જીવન જીવવા માટે સંતતિનું નિયમન થવું જોઈએ એ તરફ લોકોનું ધ્યાન હતું. અને બીજી બાજુ આપણે એમ કહીએ કે યુરોપમાં મેં કીધું તેમ કે ઔદ્યોગિક ક્રાંતિ અને કૃષિ ક્ષેત્ર પણ જબરજસ્ત સુધારાઓ તત્કાલીન સમયમાં આપણને થતા જોવા મળેલા છે. એને લીધે જે નિર્વાહના સાધનો છે એ યુરોપીય દેશોમાં ખૂબ ઝડપથી વધતા હતા. એટલે જેને આપણે કહીએ ને કે આર્થિક વૃદ્ધિ વિકાસ અને પ્રગતિ એ યુરોપના દેશોમાં તત્કાલીન સમયમાં વધેલી હતી. એટલે જીવન નિર્વાહના સાધનોની વધારો આપણને 19મી સદીના ઉત્તરાર્ધમાં એટલે કે 1875 પછી મળ્યો. તત્કાલીન સમયના જે માલથસના વિચારો છે તેની ઇંગ્લેન્ડની જે આર્થિક નીતિ હતી એના પર તો જબરજસ્ત અસર પડેલી હતી. વિલિયમ પેટ્ટી કે જે માલથસના ખૂબ અનુયાયી હતા એમણે ગરીબોના કાયદા ને દૂર કરવાનો પ્રયત્ન કર્યો કારણ કે ગરીબીના કાયદાઓને લીધે વસ્તી વધે છે એવું માલથસ કહેતા હતા. એટલે 1800માં ઇંગ્લેન્ડમાં ગરીબોના કાયદાને દૂર કરી અને એક નવો કાયદો તત્કાલીન સમયમાં આપણને ઘડેલો જોવા મળે છે. માલથસનો જે સિદ્ધાંત છે એની જ્યારે આપણે સમીક્ષા જો વાત કરીએ એનું મૂલ્યાંકન જો ઈચ્છીએ કરવા ઈચ્છીએ તો આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને માલથસે
આપેલો જે વસ્તીનો સિદ્ધાંત છે એ પહેલા પણ ઘણા બધા વિચારકોએ આવો સિદ્ધાંત આપેલો હતો. આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે કે 1677 મેથ્યુ હેલ, 1773 રોબર્ટ વોલાસ અને ડેવિડ હ્યુમ કે ઇંગ્લેન્ડના વતની હતા, એમણે પણ વસ્તીનો સિદ્ધાંત આપેલો હતો. એટલે જો આપણે મૂલ્યાંકન કરીએ માલ્થસના સિદ્ધાંતનું, તો માલ્થસે કોઈ નવીન સિદ્ધાંત આપેલો છે એવું આપણે કહી શકીએ નહીં. જો એની સમીક્ષા કરવી હોય તો, ટીકા કરવી હોય તો આપણે એ રીતે કરી શકીએ. બીજું, માલ્થસે એના સિદ્ધાંતમાં કીધું તેમ કે ભાઈ પ્રજનનને માણસના જાતીય વિકારોનો આવિષ્કાર ગણેલો છે. એ એની માન્યતા છે તે હર હંમેશ સાચી નથી, કારણ કે આપણે જોઈ ગયા તે પ્રમાણે કે સંતતિ હોવી એક ધાર્મિક આવશ્યકતા પણ છે. બીજું આપણે એમ કહી શકીએ કે માલ્થસે વસ્તી વિધે જે સિદ્ધાંત મૂક્યો છે તે ઘટતા વર્તનના નિયમ ઉપર મૂકેલો છે. એટલે કે અમુક ઇષ્ટ મર્યાદા પછી અનાજનું ઉત્પાદન વધે નહીં તેવું જણાવે છે. પરંતુ આપણે જોયું તે પ્રમાણે કે વિજ્ઞાનના, ટેકનોલોજીના, જ્ઞાનના વિકાસને લીધે અન્ન ઉત્પાદનમાં આજે અનેક ગણો વધારો આપણે જોઈ શકીએ છીએ. બીજું આપણે એમ કહીએ કે શ્રમિકોની ખરાબ સ્થિતિ માટે માલ્થસ એવું કહેતા હતા કે મૂડીવાદીઓ જવાબદાર છે. માલ્થસ એવું કહેતા હતા કે ભાઈ શ્રમિકોની ખરાબ સ્થિતિ માટે મૂડીવાદીઓ જવાબદાર છે. એની જગ્યાએ માલ્થસ આપણને એવું કહે છે કે શ્રમિકો પોતે જ, કારીગર પોતે જ પોતાના કુટુંબના કદને લીધે જવાબદાર છે એવું જે બતાવેલું છે એ પણ એની એક સિદ્ધાંતની મર્યાદા છે એમ આપણે કહી શકીએ. માલ્થસના સિદ્ધાંતની ધાર્મિક વૃત્તિના લોકોએ પણ આપણે એમ કહીએ કે ટીકા કરેલી છે, કારણ કે ઘણા લોકો એવું કહેતા હતા કે ભાઈ ભગવાન જેને જન્મ આપે છે એને ખોરાકની વ્યવસ્થા પણ કુદરત જ કરી આપે છે, એટલે વસ્તીના સિદ્ધાંતનો કોઈ અર્થ નથી એવું કહેવા માંગે છે. તો આ રીતે એની આપણે સમીક્ષા પણ કરી શકીએ છીએ. અત્યારે આપણે એમ જોઈએ તો માલ્થસ ના જે કંઈ પણ વિચારો છે વસ્તી વિશેના, એની લગભગ આપણે સમગ્ર ચર્ચા આમાં આપણે આવરી લીધેલી છે એમ કહીએ. છતાં બી માલ્થસનો જે સિદ્ધાંત છે આપણે એમ કહી શકીએ કે વસ્તીનું જે આપણે કહીએ કે આર્થિક પાસું છે એને લીધે, માલ્થસના સિદ્ધાંતને લીધે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રમાં વસ્તીનો જે વિષય છે એને એક મહત્વનું સ્થાન મળેલું છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. અને એવું કહી શકીએ કે માલ્થસના સિદ્ધાંત પછી અર્થશાસ્ત્રની એક પેટા શાખા તરીકે વસ્તી શાસ્ત્રનો જન્મ થયેલો છે એમ પણ આપણે કહી શકીએ. વસ્તીને અલગ દ્રષ્ટિકોણથી, એટલે કે જનસંખ્યા વિશેનો જે દ્રષ્ટિકોણ હતો એ પણ બદલાયેલો એવું આપણને જોવા મળે છે. તો આ રીતે આપણે એમ કહી શકીએ કે માલ્થસના સિદ્ધાંતની આપણે ટીકા કરી શકીએ. બીજું, આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ માલ્થસ જે આપણે કહીએ છીએ કે જેને આપણે ઝૂલોજી કહીએ છીએ, એ પ્રાણીશાસ્ત્રના હિસાબે માલ્થસ આપણને એમ કહે છે કે ભાઈ માણસની જેમ જેમ સંસ્કારિતતા વધતી જાય છે તેમ તેમ એની પ્રજો ઉત્પાદન શક્તિ ઓછી થઈ જાય છે, અને એવી રીતે વિશ્વમાં મોટાભાગના દેશોમાં બનતું હોય છે. માલ્થસના વિચારો પરથી ડેવિડ રિકાર્ડો પણ આપણે એમ કહી શકીએ કે ડેવિડ રિકાર્ડોનું જે આખું વિચારતંત્ર ઊભું થયેલું છે એ પણ આપણે જોઈએ તો માલ્થસના વિચારોને ખાસ કરીને ટેકો આપતું હોય એવું આપણને લાગે. જેને આપણે અર્વાચીન અર્થશાસ્ત્રના પિતા કહીએ છીએ, કેઇન્સ, એમણે પણ બહુ સરસ મજાની આપણે એમ કહીએ કે વાત કરેલી છે. કેઇન્સ એવું કહેતા હતા કે ભાઈ
જો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રમાં જેટલું ડેવિડ રિકાર્ડોને વિચારધારાને આપણે માન આપીએ છીએ એના કરતા જો માલ્થસને જો માન આપ્યું હોતે તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી વિચારધારા એ ઘણા બધા આપણે એમ કહીએ કે ઘણા બધા વર્ષો પહેલા આર્થિક નીતિમાં એનો વ્યવહાર ઉપયોગ શક્ય બનતે. ઓકે, તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ. આપણે હા સર, આના સર પછીનો એવું આપણો પૂછવાનું જે હતું ટોપિક છે. ઓકે સર. હા, પેલું હા બોલ. એમસીક્યુ નો ઓકે, ટેસ્ટ ક્યારે લેવાના? એ આપણે છે ને લગભગ 25 ડિસેમ્બર પછી લેવાના. હા સર, એટલે એમસીક્યુ લખાવશો કે? એમસીક્યુ તમારે છે ને આપણે ઓનલાઈન જ આપવાના. એવું. એટલે આપણે પ્રેક્ટિસ પણ થાય તમને. કદાચ યુનિવર્સિટી ભવિષ્યમાં જો ઓનલાઈન પરીક્ષા લેવાય લે તો તમને પ્રેક્ટિસ થઈ જાય ને આપણે. હા સર. એટલા માટે ખાસ તો આપણે છે પ્રેક્ટિસ છોકરાઓને છે ને પ્રેક્ટિસ થાય એટલા માટે જ છે. એટલે તમે બધા એક્ટિવલી આપવાનો પ્રયત્ન કરજો. કારણ કે ભવિષ્યમાં આપણને તો આજ મોડ પર જવાની છે પરીક્ષા તમારે. કોઈ પણ તમારે નોકરી અંગેની હોય કે અન્ય કોઈ પણ. એટલે છે ને આપણે એટલા માટે જ લેવાની છે. જો સાંભળ, કારણ કે તમારે એસવાયમાં તો એસાઇનમેન્ટના ને હાજરીના માર્ક પણ ગણવાના છે. એટલે આપણે ઓનલાઈન ટેસ્ટ એટલા માટે જ લઈએ છીએ કે તમને પ્રેક્ટિસ થાય. બરાબર. અને એમાં કઈ આપણે ગભરાઈ જવાની જરૂર નથી. અને એવું પણ તમારે માની લેવાનું કે એને લીધે આપણે ફેલ થઈશું. બરાબર. એટલે આપણે તમારે સહેજ પણ ડર રાખ્યા વગર મેક્સિમમ છોકરાઓ આપે એવી મારી ઈચ્છા છે. બરાબર આપશો ને? બરાબર બધા? હા સર. હા બસ બસ આવો કોન્ફિડન્સ આવવો જોઈએ. આપણે એને તમે ઇન્ટરનલ ના માર્ક્સ સાથે કોરિલેટેડ નહીં કરતા. બરાબર. પણ આપણે આ પ્રેક્ટિસ બરાબર તમને થાય એટલા માટે આપણે આ લેવાની છે પરીક્ષા. બરાબર છે. અને એસાઇનમેન્ટ જેના બાકી હોય તે કોલેજ આવવાના હોય સ્પેશિયલ એના માટે નહીં આવવાનું, પણ કોઈ કોલેજનું કામ હોય તો આપવા આવવાનું. બરાબર. અથવા અન્યથા કોઈ આવતું જતું હોય તેની સાથે મોકલી આપવાના. તો બાળકો આપણે મળીએ કાલે. બરાબર. હા સર. કાલે મળીએ. હવે